આજે તારીખ 24/11/2025 આજે આપણે આ હળદરનો વિડીયો બનાવી છે કે જે નેચરલ ફાર્મિંગની હળદરની હું વારંવાર વિડીયો ગ્રુપની અંદર મૂકતો હોઉં છું અને નિંદામણ ઉપર ખાસ ભાર આપતા હોય છે કે નિંદામણનું નિકંદન નહીં નિયોજન કેવી રીતે કરવું. શરૂઆતના વિડીયો મેં બધા મોકલેલા, તમે જોયેલા. નાની હળદર, નિંદામણ પુષ્કળ, પછી આ ધીમે ધીમે તમે જુઓ નીચે પણ એટલું બધું નિંદામણ છે. આજે આ હળદરની હાઈટ મારી છાતી જેટલી થઈ ગઈ છે, ઓછામાં ઓછી 4 ફૂટ. તો આમાં નિંદામણનો ક્યાં પ્રશ્ન રહે છે? એટલે નિંદામણનું નિયોજન કરવાનું, નિકંદન નહીં કાઢવાનું. નિંદામણના દરેક અવશેષોની અંદર કુદરતે, પ્રકૃતિએ કંઈક ને કંઈક ન્યુટ્રિશન મૂક્યા છે. એ ન્યુટ્રિશન આવતા પાક માટે, આવનારા પાક માટે એ ન્યુટ્રિશનને આપણી જમીનમાં રહેલા માઇક્રોબ્સ, જીવાણુ દ્વારા એને ડિકમ્પોઝિંગ કરી અને એની અંદરથી પ્રકૃતિએ બનાવેલા જે ન્યુટ્રિયન્ટ જે છે એ છૂટા પડશે. એ કાર્બન સાથે સંયોજન કરી અને આના પછીનો જે પાક છે એના માટે ઉપલબ્ધ કરાવશે. કારણ કે છેલ્લા 4 વર્ષની સાયકલ અમારે અહીંયા નિંદામણની ચાલુ થઈ ગઈ છે. 4 વર્ષથી અમે સતત એને નિંદામણને જમીનની અંદર આપતા હોઈએ છીએ. તો આજે સૌથી વધારેમાં વધારે જો પ્રશ્ન ગંભીર હોય તો ન્યુટ્રિશનનો, એટલે પ્રાકૃતિક ખેતીની આજે ચારે બાજુ જાહેરાતો ગવર્મેન્ટ કરી રહી છે. લોકો, ખેડૂતો પણ આ તરફ વળ્યા છે. તો ખાસ કરીને બધા જ ખેડૂતોને નિંદામણનો પ્રાકૃતિક ખેતીની અંદર ખૂબ જ મોટો ભય હોય છે કે નિંદામણ થાય તો મારે શું કરવું. પણ અમે ધીમે ધીમે વર્ષ વાઇઝ અલગ અલગ અમને નોખા અનુભવ થાય છે. એ અમે ખેડૂતો સુધી શેર કરી છે કે જે નવો ખેડૂત પ્રાકૃતિક કૃષિની અંદર આવે તો એને ખબર પડે, એને આત્મવિશ્વાસ જાગે કે નહીં, નિંદામણ એ નુકસાનકારક નથી, ફાયદાકારક છે. અને નિંદામણ થોડું મહદ અંશે હોય તો કાંઈ પ્રોબ્લેમ નથી. ઘણું બધું નિંદામણ આ હળદરની અંદર છે જ. હવે હળદર મોટી થઈ ગઈ છે તો નીચે નિંદામણને પૂરો સનલાઇટ નહીં મળવાથી ફોટોસિન્થેસિસ પ્રક્રિયાની અંદર અવરોધ આવ્યો. એટલે જે છે તે જે છે કન્ડિશનની અંદર એ પડી ગયું છે અંદર. અને આવતા પાક માટે અમને એમાંથી નેચરલ ન્યુટ્રિશન પ્રકૃતિની ગોદમાંથી અમને મળશે. અસ્તુ શ્રી ગોવર્ધન પ્રાકૃતિક ફાર્મ, ગામ હરિપર, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. વિનુભાઈ વરમોરા. મોબાઈલ નંબર 99 094 58 911.